વડોદરાના વિશ્વામિત્રી નજીક આવેલા સુભાષનગરમાં રક્ષાબંધનના પવિત્ર અવસર પર યુવાન પર ઘાતકી હુમલો તથા 19 વર્ષીય આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અગાઉથી પ્રેમ પ્રકરણ હોવાના કારણે તેની અદાવતને ઈર્ષા રાખી પતિ તેમજ તેના દીકરા પર તીક્ષ્ણ સાથે ધસી આવેલા અસામાજિક તત્વો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો, જેમાં 19 વર્ષીય કેશવ વિજયભાઈ મારવાડીનું કરુણ મોત નીપજ્યું હતું। 20-25 दिन की हुई थी साहब। क्या ये सब में लेने आए लोग मारवा पिछले कौन था ये पेला 4 जन था बीजा नाम बोल सत्य ईसु પછી ભોલી શિવમ ये 4 ભાઈ 4 કે 5 ભાઈ ચલા था वो भाई ભોલી હતા 5 ભાઈ લોકો હતા લોકો ઝઘડો થયો શાના માટે એ મારા ભાઈની વાઈફ છે ને એ તો પહેલા અફર હતું એનું તે બધું છોડી દીધું છે અને હવે ઘર સંસાર બને પહેલાં એ બૈરાએ ફાંસો ખાધો હોય એના લીધે એ છોકરા તો ફાંસો ખાધો એ મતી બૈરું બચવાનું અને નાના નાના છોકરા જ સાહેબ તો હજુ એ જપતો નહીં સાહેબ હજુ એની માં ચલાવે કોણ એ મને નામ કોણ ને કોઈ ચપ્પુ કોણ માર્યા એ સત્યમ જ માર્યા સાહેબ એ છે ભાઈ એ હું કઈ સામે જો ઈસુ ઈસુ એને હું તો કોણ હતો એ મારા ભાઈનો છોકરો છે સાહેબ શું નામ છે કેશવ કેશવ લગ્ન થઈ ગયા છે ના સાહેબ શું નામ તારું અશોક 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 રમણભાઈ મારવાડી જાય છે જી શું નામ છે કયા બનાવ બનવા પામ્યો તો કેવી રીતે બનવા પામ્યો કઈ કેટલા લોકો હતા અને કઈ જગ્યા વિશ્વામિત્રી સુભાષનગરની અંદર આ બનાવ બનેલો છે, જેથી કે આ અનબનાવ બનેલા હતા પહેલાં એ કારણથી આના કઈ વર્ષોથી વિવાદો ચાલતા હતા। એક વખત અમારી મિસિસે આ બાબતે તો ફાંસી જ ખાધેલી હતી અને તે બાબતે પછી આ બનાવ બનતા અમારી સમાજમાં બહેન અમારા સમાજ જોડે સમજાવીને આ બધું મેટર બી ક્લોઝ કરાવી નાખી। તે પછી વારંવાર એ વ્યક્તિ અમારી ઘરની નજીક આવીને અમને બોડી બતાવે, આ તે કરે, દાદાગીરી આમ બધું ખુલાસાથી બધું કર્યા કરે। હવે ઘડી વારંવાર આ બધું સહન તો કોઈ નહીં કરે અને આ અનબનાવ બનેલા હતા તે ગુસ્સો તો અમને હતો જ બહુ ભારે અને તેના અંદર આ વ્યક્તિએ પછી આવીને અત્યારે આખા 15-20 જણને લઈને આવ્યા બધાને। એ બધા અલગ અલગ ખીચકોલી સર્કલને એ બધીથી બધા ભાઈબંધોને બોલાવીને લઈને આવ્યા એ લોકોના આખા 15-20 જણનું ટોળું હતું મેક્સિમમ। હવે હું તો ઘરમાં જ હતો। હવે આ મારો ભાઈ એનો છોકરો જે આજે કેશવ જે કરો ને તે અને અમારો મોટો ભાઈ અશોક એ 3 જ જણ હતા બનાવની અંદર અને જેટલામાં તો હું દોડીને આવતા લાગીને તો આ લોકોએ બધા પેલા 15-20 જણા 3 પર તૂટી પડ્યા એટલે ધડાધડ હથિયારનો વાર ચાલુ જ કરી દીધો। ચપ્પા હતા, ધારિયા હતા, તરવાલો હતી ને લાકડીઓ હતી ને આવું બધું હથિયાર લઈને ટોટલી જ આવેલા। મારો ભત્રીજો થાય છે જે કેશવ વિજયભાઈ મારવાડી તેનું નામ। ઝઘડો આ કે તમને ના કીધું કે પેલો અનબનાવ બનેલો હતો પહેલાં તે બનાવના કારણે લેડીઝનો એ અનબનાવના કારણે આ પાછો મેટલ જાગૃત થયો છે અને આ વ્યક્તિ ઘડી વારંવાર ઘરની આંગણે આવી સત્યમ નામ છે ના એ છે। હવે અમારી ઘરની નજીક જ રહે છે ને અમારે એ જ છે એનું ઓરિજિનલ નામ છે એનું મંગલ। ઉંમર એની હશે લગભગ 18-19 વર્ષની આજુબાજુ હશે, 20-22 વર્ષ। મારું નામ શ્રવણ રમણભાઈ મારવાડી। યસ સર શું કહેતો વિશ્વામિત્રી સુભાષનગર ખાતે બનાવ બનાવવામાં આવ્યો તેમાં 19 વર્ષીય આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું છે, શું છે સમગ્ર માહિતી? એ સુભાષનગર વિશ્વામિત્રી બ્રિજના કાંઠે આવેલું છે રાપુરા પોલીસ વિસ્તારમાં। તો અહીંયા સાંજના 7:30ના આશરે બે પરિવાર વચ્ચે ઝઘડા થયો હતો, જે મહિલા જોડે અનૈતિક સંબંધને બાબત લઈને અગાઉ બોલાચાલી થતી હતી અને આજે એમના બે ગ્રુપ વચ્ચે ઝઘડો થયો। તો આમાં એક માણસની મૃત્યુ થયો છે અને જે બીજા ગ્રુપના 3 લોકોને ઈજા થઈ છે। જે આરોપી ગ્રુપના 3 લોકો છે અહીંયા અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અને જે 2 છે એમની શોધખોળ, 2 અન્ય જે છે આરોપી ગ્રુપના એમની શોધખોળ ચાલુ છે। અત્યારે વિસ્તારમાં શાંતિ છે અને પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે। કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે? અત્યારે 3 લોકો જે હોસ્પિટલમાં એડમિટ છે, અમારા પોલીસ બંદોબસ્ત ત્યાં રાખવામાં આવેલું છે। એ સારવાર થયા પછી એમની ધરપકડ કરવામાં આવશે અને જે એક બીજો જે આરોપી છે એમની શોધખોળ મને ચાલુ છે। સ્થાનિક જે સૂત્રો છે તેમના પરિવારજનો છે તેમનો એવો આક્ષેપ છે કે ઘણા સમયથી આ તેમની તકરાર હતી અને એમને હેરાનગતિ કરવામાં આવતી હતી। હા, એવું અમને જાણવા મળ્યું છે
કે એ લોકો આપસમાં ઘણીવાર આ અંગે ઝઘડતા હતા. તમામ એક જ જ્ઞાતિના છે અને આડોશી પડોશી છે. તો આ મહિલા સંબંધે લઈને આડા સંબંધોને લઈને તકરાર અને ચાલતી હતી. પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરી? હવે અમે આમાં તપાસ કરવાના છીએ કે ખરેખર કોણ સંબંધ મહિલા જોડે રાખતા હતા અને કઈ રીતે એમના દિવસે ઝઘડું થયું હતું, ખરેખર અને મૃત્યુ કઈ રીતે થઈ હતી, આ બધું અમે તપાસ કરવાનું છે. જે આરોપીઓ છે તેમના આગળનો કોઈ ઇતિહાસ પણ ખોલવામાં આવશે? હા, અત્યારે અમારે ચેક કરવાનું છે અગાઉનો જે પણ અત્યારે હાલ તો કોઈ જાણવા મળ્યું નથી. આગળ જે પણ ઇતિહાસ હશે આ બધું ચેક કરવાનું. પ્રાથમિક અહેવાલમાં કયો ગુનો દાખલ કર્યો? મર્ડરનો દાખલ કરવામાં આવશે અને જે સામાવાળો ગ્રુપ છે એમને પણ ઈજા થઈ છે, ગંભીર ઈજાઓ થઈ છે, તો એમની જે આપવામાં આવશે ફરિયાદ એમની પણ લેવામાં આવશે. અત્યારે કાર્યવાહી ચાલુ છે, એફઆઈઆર લેવાની કાર્યવાહી ચાલુ છે.